લાગે છે. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે, ચા નાસ્તો અને કમ્પ્લીટ કરી લીધા છે અને રેડી થઈને અમે લોકો ઇલ્લોરાની ગુફા જોવા માટે આવ્યા છીએ. તો ધ્રુસળેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના કાલ દર્શન કરી નાઇટ અમે અહીંયા સ્ટે કર્યો હતો, કેમ કે બધું કેવ્સ ને બધું જોવાનું બહુ સરસ છે ઇલ્લોરાનું. તો કીધું ચાલો એક નાઇટ અહીંયા રોકાઈ જઈએ, સવારના બધું જોઈને પછી જાશું. જો એન્ટર થયા છીએ, ટિકિટ લઈ લીધી છે અને સરસ મજાના મંકી વાંદરા એટલા બધા સરસ સરસ હતા. તો બસ એને જોતા જોતા જો અમે લોકો જાતા હતા. એટલે ઇલ્લોરાની ગુફા છે ને બહુ જ હજારો વર્ષો પહેલાંની છે, એટલે જોવા જેવું છે. તો કીધું ચાલો એક નાઇટ છે ને અહીંયા સ્ટે કરીએ તો બીજા દિવસે બધું ફરી શકાય. જો નીકળી જઈએ, કેમ કે કાલ સાંજે અમે લોકો પહોંચ્યા હતા, દર્શન કરી અને પછી હોટલમાં રૂમ લઈ અને ટિકિટ લઈને થોડું જ ચાલવાનું છે, બહુ બધું ચાલવાનું નથી. તો સામેની સાઈડ જ જો અહીંયા કને છે ને ગુફા દેખાય છે, તો નજીક નજીક જઈ એમ એકદમ ક્લિયર દેખાય છે. તો બાજુમાં જઈએ ને પછી તમને લોકોને દેખાડું. આ બાજુ છે ને એક રસ્તો છે ઉપર જવાનો, પર જો અહીંયાથી બંધ કરી નાખ્યું છે. એટલે આવી રીતની છે ને કાંઈક ઇલ્લોરાની કેવ્સ જે ગુફા છે ને એ છે હજારો વર્ષો જૂની છે. આ બધી ગુફાઓને એટલું બધી સુંદર છે જોવામાં કે આપણને એમ થાય કે આ કેવી રીતના બનાવ્યું હશે. એક આપણને ખુદને પ્રશ્ન થાય, ક્વેશ્ચન થાય. અને બધું જ હાથની બનાવટનું છે. તો વર્ષો પહેલાંનું જે આ બધું બનાવેલું છે ને એવું ને એવું જ સ્થિતિમાં હજી પડેલું છે. એટલે એટલું આમ એનું હાથ કોતરણીથી જે બનાવેલું હતું ને એટલું કામ સરસ હતું. અને અહીંયા છે ને તમે વાવ કહી શકો કે કૂવો એ છે. તો નજીક જઈને તમે લોકોને દેખાડતી હતી. હજુ પણ જો એની અંદર પાણી છે, એટલે કેટલું ઊંડું છે નથી આપણને કાંઈ જ ખબર નથી. હવે આપણે છે ને અંદર છે ને જઈએ છીએ તો જો આ રીતનું આખું જ કોતરકામ વાળું છે ને ગુફાઓ છે અંદર. બહુ બધી અલગ અલગ ઘણી બધી ગુફાઓ હતી. અમે હજી પહેલી ગુફા છે ને ત્યાં જ આવ્યા છીએ અને આના માટે કાંઈ શબ્દો જ નથી એમ કહી શકાય. એટલું બધું સરસ રીતે હાથની બનાવટથી બનાવેલું છે. એક એક આમ ઝીણું ઝીણું જેને કહેવાય ને કોતરકામ કરેલું છે, બધું જ હાથની બનાવટનું છે. તો હજારો વર્ષ પહેલાં જે બધું બનાવેલું છે હજુ એમનું એમ જ બધું પડેલું છે. એટલે જો સવારનો જ વહેલો ટાઈમ છે ને સફાઈ કામ ચાલુ છે, એટલે અમે વહેલા જ આવી ગયા છીએ. પણ છે ને તડકો અહીંયા વહેલો જ ડુંગર ઉપર આમ દેખાય છે. અમે વહેલા જ ઉઠી ગયા હતા, બધા નાહી ધોઈને જલ્દી ફટાફટ તૈયાર થઈ ગયા, કેમ કે બધું ફરવું હતું. એટલે વહેલા જ આવી ગયા છીએ. તે છતાં પણ છે ને તડકો થઈ જ ગયો છે. અને જો કેટલું બધું સુંદર લાગે છે એકદમ જોવામાં. અને બધા ફોટો પડાવે છે, કોઈ વિડીયો ઉતારે છે. તો અમે બી અહીંયા આગળ બહુ સારા છે ને ફોટો પડાવ્યા. હવે અંદર છે ને મહાદેવનું મંદિર છે ને ત્યાં દર્શન કરવા માટે જઈએ છીએ ને ઇલ્લોરાની છે ગુફા. હવે આપણે જઈએ અંદર મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે. આની અંદર ગયા, આમાં ઉપર જવાનું છે. જો ચાલો આપણે જઈએ ઉપર દર્શન કરવા માટે. તો મંદિર છે ને થોડું ઉપરની સાઈડમાં છે, થોડી સીડી ચડીને ઉપર આવ્યા છે ને ઉપરથી જો છે ને આખું જ લુક કંઈક આવી રીતનું દેખાય છે. સામેની સાઈડ બી જે અલગ અલગ છે ને અંદર ગુફાઓ છે, તો આપણે જાશું જોવા. તો પહેલાં તો છે ને મહાદેવના દર્શન કરી લઈએ. તો જો અહીંયા કનેથી એન્ટ્રી છે અંદર જવાની. તો આ છે અંદર આખું મંદિર અને આખું એકદમ જૂનવાણી છે, હજારો વર્ષો પહેલાંનું છે ને હજી એવી જ સ્થિતિમાં છે. એટલે આપણે ધીમે ધીમે આગળ જઈએ. વેકેશનનો ટાઈમ છે ને એટલે ભીડ બહુ જ હતી. અને મેં આનું લાઈવ પણ કર્યું હતું, પણ નેટવર્ક છે ને ઇસ્યુ હતો ને એના કારણે ક્લિયરિટી બહુ ઓછી આવી છે. બટ મેં છે ને જ્યારે હું ગઈ હતી ને ત્યારે લાઈવ દર્શન બધાને કરાવ્યા હતા. તો આ છે જો મહાદેવનું અહીંયા કને અંદર મંદિર ને સરસ મજાનું જો શિવલિંગના દર્શન થાય છે. તો તમે લોકો પણ કરી લો, મેં પણ દર્શન કરી લીધા છે. અને હવે આપણે જઈએ છીએ બહારની સાઈડ. તો ત્યાં તમને બધાને દેખાડું કે બધી જે ઇલ્લોરાની ગુફાઓ છે એ કેવી રીતના છે. તો જો બહાર આવી ગઈ છું અને બેક સાઈડ છે ને કંઈક આવી રીતનું બધું જ દેખાય છે. ને એટલું બધી હસ્તકલાથી કરેલું હતું, ઝીણું ઝીણું બધું જ કોતરકામ, કે મારી પાસે છે ને શબ્દ જ નથી કે એના વિશે હું શું બોલું. એટલું સરસ હસ્તકલાથી બધું કરેલું હતું. તો હું ને દેરાણી છે ને બધું જ ઝીણું આવી રીતની જે બધું આમ કોતરકામ કરેલું હતું ને બધું અમે જોતા હતા. અહીંયા દર્શન કરતા જતા હતા અને બધું જ સાથે સાથે જોતા જતા હતા. એટલે એકદમ આમ મજા આવતી હતી આમ એક્સપ્લોર કરવાની, કે આમ બહુ વર્ષો પહેલાંનું ને આવી રીતનું જે બધી ગુફાઓને હોય છે જે આપણે
પહેલાં ક્યારેય જોઈ ન હોય એટલે આપણે જોઈને ત્યારે આમ બહુ મજા આવે છે. બધું આમ પહેલાંના વર્ષો પહેલાંનું જે બધું હોય ઇતિહાસ આપણો, એ બધું જ્યાં લખેલું હતું બધું અમે વાંચતા હતા એટલે આપણને ખ્યાલ આવે કે શું છે ને શું નથી ને એમ. તો આ બાજુ પણ જો આવી રીતનું બધું જ છે ને પહેલાંના વખતનું જ છે. અને અહીંયા છે ને બધા જ ફોટો પડાવતા હતા એટલે હું પણ જો અહીંયા છે ને ફોટો ક્લિક છે ને એ કરાવું છે ને ઉપરથી જો આ છે ને કંઈક સરસ મજાનું આવી રીતનું દેખાય છે. એટલે જો બધા છે ને ફોટો કેપ્ચર કરતા હતા એટલે યાદગીરી મેમોરીઝ રહી જાય કે આવી રીતના અમે ગયા હતા અને ફોટો પડાવ્યા હતા. અને જો અહીંયા કને છે ને મારો દીકરો છે ને મારા ફોટોઝ ક્લિક કરે છે. બસ આગળની તરફ આવીએ છીએ ને સામેની સાઈડ જે ગુફાઓ છે ને એની અંદર અમે લોકો જો અહીંયા આવી ગયા છીએ. એટલે આની અંદર પણ અલગ અલગ જગ્યાએ બધું લખેલું હતું, હિસ્ટ્રી બધું. તો એ બધું અમે વાંચતા જતા હતા. જે વંચાતું હતું એ અમુક એકદમ ઝાંખું હતું તો એ નહોતું વંચાતું. જો આ છે ઇલોરાની ગુફા, બહુ જ સરસ છે ને, એકદમ જોવા જેવી જગ્યા છે. તો અમે આવ્યા છીએ ધૃષ્ણેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે. એટલે જો હવે સવારના વાગ્યા છે 8:30 અને અમે લોકો જો અહીંયા કને આવ્યા છીએ ગુફા જોવા માટે. કેટલી 35 કે 36 ગુફા છે. હવે જોઈ કેટલી ફરી શકીએ છીએ કેમ કે અમને આગળ પણ જ્યોતિર્લિંગ કરવા જવાનું છે. જો કેટલી સરસ છે જગ્યા, બહુ સરસ. જો અહીંયા છે ને ઉપરની સાઈડ જઈએ છીએ, અહીંયા છે ફોટા પાડવાનું. એટલે જોઈએ થોડુંક ફોટા પડાવીએ. એટલે કહુંથી ઉપર જાય તડકો તો લાગે છે. હજી છે ને વાગ્યા છે 9:30 પણ તડકો થઈ ગયો છે. એટલે કહું 9:30 જ વાગ્યા છે પણ અમે ડુંગર ઉપર ને જલ્દી તડકો આવી જાય. હું વોક કરવા જાઉં ને 7 વાગ્યામાં સવારે તડકો આવી જાય. એટલે કહું હજી છે ને એટલો બધો ટાઈમ નથી પડતો, બહુ જ તડકો લાગે છે. બધા ઉતરે છે ઉપરથી ફોટો પડાવીને. બહુ બધા ફોટોસ છે ને એ પણ ક્લિક કરાવ્યા. અને મારો દીકરો છે ને મારી સાથે ઊભો છે તો એમનો ફોટો છે. મને કોમેન્ટ્સ આવતી હતી કે તમારા દીકરાને ને હસબન્ડને દેખાડો. તો મારા દીકરાને તો મેં લીધો છે પણ હસબન્ડ તો જોઈ હવે જ્યારે આવશે વ્લોગમાં ત્યારે લેશું. બાકી આ છે ને એ સાથે મારો દીકરો છે. તો અમે લોકો છે ને ઉપરની સાઈડ છે ને આવી ગયા છે. અહીંયાથી છે ને આખું જ મંદિર ને ગુફા છે ને આખું સીન ઉપરથી દેખાય છે. એટલે ફોટોસ બહુ સરસ આવે છે. એટલે જો અમે લોકો આવી ગયા હતા, હસબન્ડ અને મારા દેર છે ને એ નીચે જ બેસી ગયા હતા કેમ કે એ લોકોને ફોટો પડાવવાનો ઓછો શોખ છે. હું, દેરાણી, મારો દીકરો ને દેરની દીકરી છે ને એટલા બધા અમે લોકો ઉપર આવ્યા હતા. ક્લિક કરાવ્યા તો બધા ફોટો સરસ લાગે છે. બધું ઉપરથી જોયું એટલું સરસ આપણની નજર જ ના હટે એવું સરસ એકદમ લાગતું હતું. હજી પેલી ગુફામાં જ આવ્યા છીએ પણ એમ થાય અહીંયા જોયા જ રાખીને એટલું સરસ છે. થાકી ગયા, ડુંગર ચડીને ઉપર આવ્યા ને થાકી ગયા. ઇલોરાની ગુફા જોઈ, ડુંગર ઉપરથી નીચે પણ ઉતરી ગયા છીએ અને એક્ઝિટ ગેટ છે ને ત્યાં બહાર પણ આવી ગયા છીએ. નાની મોટી એવી માર્કેટ હતી જ્યાં બુદ્ધા અને એવા બધા અલગ અલગ ભગવાનના જેમ ડેકોરેટિવ પીસ છે ને એ પણ હતા. બીજી બધી બહુ બધી નાની મોટી વસ્તુ હતી, જ્વેલરી ને એવું બધું. અહીંયા નંગ ને એવા બધા હતા પણ એની મને કોઈ પરખ નથી એટલે મેં શોપિંગ ન કરી. બહુ બધા નંગ હતા જેને ઓળખવો એ બધા લેતા હતા. અને અહીંયા ઠંડો છે ને ગોલો હું ને દેરાણી છે ને અહીંયા કને ખાઈએ છીએ. બાકી બધા કારમાં બેસી ગયા છે. અમે લોકો માર્કેટ ફરતા હતા. અહીંયા કેવો છે, ટેસ્ટ કર, મસ્ત છે. ટેસ્ટી ગોલો ખાવામાં બહુ જ ટેસ્ટી હતો. અને ગોલો ખાતા ખાતા જો કાર તરફ જઈ રહ્યા છીએ ને રસ્તામાં છે ને વાંદરા છે એ પણ બેઠા હતા. અને ઇલોરાની ગુફા જોઈ અને ધૃષ્ણેશ્વરમાં છે ને દર્શન કરી અને પછી અહીંયા સુતેલા હનુમાનનું મંદિર છે તો ત્યાં અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માટે. તો અહીંયા બી નાની મોટી બહુ બધી જો દુકાનો હતી એટલે જોતા જઈએ છીએ તો મંદિર એકદમ સરસ છે, જોવા જેવું છે. તો જો અહીંયા આવ્યા છીએ ને પછી અમે અહીંયાથી આગળ જવાના છીએ. તો તમારે ગેસ કરવાનું છે કે આગળ ક્યાં જવાના છે. હું તો નેક્સ્ટ વિડીયોમાં કહી દઈશ પણ તમને આ કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આગળ હવે હું ક્યાં જવાની છું. ગેસ કરજો જરૂરથી. તો જો નાની મોટી એવી બધી દુકાનો છે જે અમે એક્સપ્લોર કરતા જઈએ છીએ. તો સારી બધી જો અહીંયા કને ધાર્મિક વસ્તુઓ જ બધી હતી. એટલે જો અહીંયા કને પણ બહુ બધા વાંદરા હતા, એટલા બધા હતા કે એમ મોબાઈલને પકડવું પડે કેમ કે હાથમાંથી નહીં તો તરત જ ઝડપી જાય. એટલે બહુ બધા મંકીસ હતા અહીંયા કને.
તો બસ એ જ થોડું ઘણું શૂટ કરતી હતી. સામેની સાઈડ બી બહુ બધા અહીંયા કને છે ને ઠંડો છાંયણો હતો ને એમાં બહુ બધા છે ને વાંદરાઓ બેઠા હતા. હનુમાનજીનું મંદિર છે ને બહુ જ સરસ છે ને એકદમ વિશાળ જગ્યામાં છે ને બનેલું છે અને આ છે મંદિર. તો બહુ એવું સરસ મંદિર છે અને અંદર બી તમને થોડું દેખાડીશ. અલાઉડ નહોતું પણ મેં થોડું શૂટ કર્યું છે. તમે જોઈ શકો છો હનુમાનજી છે ને આ સૂતેલા હનુમાનની મૂર્તિ છે. એટલે દર્શન કરી અને થોડી વાર છે ને અમે લોકો અહીંયા કને બેઠા હતા અને પછી બહાર નીકળીને થોડી ઘણી માર્કેટ છે એ ફર્યા. વધારે એવું કાંઈ નહોતું પણ થોડું ઘણું ફર્યા અને આજના વિડીયોને અહીંયા છે ને એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય.